હાંજ પડે ને ઘરે જાવ ને ટાઈટ છત્રી ઓઢવી જોઈએ કે ટાઈટ એવી છે ને કુલચી નહીં હાલે આ માજુ લાવો બાંધવા હોય કુલે બોલે કે ટાઈટ બહુ છે ને ટાઈટની છત્રી બહુ કાયમ ભાઈ ઓલા કહેતા દીવું બાપા કહેતું ને કે તું ટાઈટની છત્રી લઈ લે આ પૈસા ને વેચ તો છત્રી ક્યાંક લેવા જવી મારે આ છત્રી લઈ લીધી જા માંગી છત્રી ઓય હા આ હું છે ટાઈટ રેવા જોઈએ ને હાથ પર ટાઈટ હતી એટલી ભાઈ પણ આ હું છે છત્રી ટાઈટ લાગે છે કે વરસાદ છે વરસાદ આવે સોમાવું છે દેહોર બાબા કે ટાઈટ ની છત્રી તમે ઓઢો એક વખત પણ આ વરસાદ આવે ટાઈટ તો આવે પણ ટાઈટ નો કોટ પહેરવાનો હોય કોટ એટલે ઓલા દેવુર બાબા કે છત્રી હોય અને તું કે આલા ટાઈટ હોય એટલે મારે કઈ લાઈન લેવું મગજ છે કોને તારે તો શું છે અને તો કઈક બીજું લાગે અને હારા ડબર આયો એમ લઈ જવા હા પણ ડબર ટાઈટ તો છત્રી લઈને તમારે જો ટાઈટ તારો કહે ને સોમાહુ હોય તો છત્રી હોય સોમાહામાં કોણ કે સોમાહામ ખોટ હોય આ સોમાહાના ધંધા તમે કરીને હાલી નીકળ્યા ગાંડો થઈ ગયો અલે રેવા દે તારી ગાંડીનો થઈ ગયો લાવ દે લાવ ગાંડીનો થઈ ગયો માન ટાઈટ હોતી ઘર માણ અને એ કારોલો બાકી તો વીકીડો આ એને કઈ ધંધો ને ટાઈટ નો ઓલા દેવર બાબા કહેતા બરોબર છે લાય માણ કરે બેવો દે મને હાય ટાઈટ જેવો એક છે ને ટાઈટ માં છત્રી વાત સાચી હોય દેવર બાબા છત્રી કામ બહુ આવે નકી બે ત્રણ છત્રી લઈ લેવી એટલે હું નાખી જાય આમાં કઈ હેળ ઉજે છે કોઈ આ યા દીતો રાંદલ માનો દીતો બેઠો આ તો ઓલો મગજ વગરનો નીકળો જ લાગે ઓલો છત્રી ટાઈટ માં મારો બેટો બોલો છત્રી ઓઢે કાઈ નહીં તો ટાઈટ માં કોટ ઓઢવાનો હોય કે છત્રી ઓઢવાનો ઈ નથી ખબર પડતી આને બોલા તને મગજ છે કે નહીં આ દેહુર આપા છે કોણ તને વાડીએ આય તું બે આય બે એટલે તને વાડીએથી કાઢ્યો તો તું ઘેરે આવ્યો એટલે તે ધારી શું હોય લા પણ તું સમજ મારો ભાઈ આવું કોક ગાંડો તને ગામમાં ગણશે આ છત્રી લઈને તું ટાઈટ માં ઊભો છો કઈક શરમ કર શરમ આવે તને એટલે અત્યારે હાજા હલવાના ને ગાંડા કમાણા તને એલા ખબર પડે ને તું આ સોમાન રેનકોટ પહેરી નો તો ગામમાં તારા દાંત કાઢે આ ગાંડો થઈ ગયો શિયાળો હાલીસ કે સોમાવ હાલે હું ગામમાંથી નીકળ્યો ને વાડીએ ઝાપા અંદર કર્યો ને એ ગામના બધા હામુ જોવે ગામના કે નહીં હવે રેડી હામુ જોવે ને છત્રો માથે લઈને છત્રી માથે તું સોમા હું નથી તને એમ કહું છું શિયાળો છે શિયાળો કોટ પહેર ટાઈટ લાગે તો કઈ છત્રો નો ઓઢવાનો હોય કોટ પહેરવાનો હોય કોટ લા મને દેવુર બાબા કે શિયાળો આવે એટલે ટાઢું પાણી પીવાનું ચાલુ કરવાનું સાંજે રોજ ગુલ્ફી ખાવાની અને બપોરે કોઈક મહેમાન આવે એટલે આઈસ્ક્રીમ છે શ્રીખંડ છે એવું લઈ આવવાનું રસ ને એવું અને તું કે શિયાળો છે એ કઈ કરવાનું નહીં મને ઓલો દેવર બાબા ટાઢું પાણી પીવાનું કરે છોકરાને મોકલો બરફ લેવા દેવર બાબા ને કેવા વાળો કોણ છે નકતો હવે એને આ મરી ગયો કે હું દેવર બાબા મરી ગયો જીવતો છે એ આવું કરે અલે ભાઈ હવે તું ઘર ભેગો તા નીકળાય થી ન જાવ આ તું સેટે હવે તે તો હવે મારી જિંદગીની પતે ઠોકી નાખી મારા દેવર બાબુભાઈ જવું આવા આની જેવા કપાતર ઘેરે આવે ને એટલે આ વાળો ટાઈમે કોઈના ઘેરે નો જવાય વાળો ટાઈમે શરમ આવી જાય શરમ કોકના ઘેરે આવીને બેહો હાંજ પડે ને કોકના ઘેરે નીકળ ઘેરે લાવવા શરમ આવે કે નહીં અરે મારે ઘેરે રહેવાનું જ બંધ કરી દો તમે જેવો જાય આવી જાય હાંજ પડે ઘેરે આલે આવે પણ ટાઈટ માં ગાંડા હવે ઘેરે જા ઘેરે કોકને જીવવા દે આ ગાંડીનો ટાઈટ માં છત્રી લઈને રખડે છે અને કઈ ભાન છે કોકાને કઈ કયો આ નકટો નીકળો છત્રી લઈને ટાઈટ માં છત્રી લઈને રખડે છે બોલો અને આ પાછા દેવુરાપા આ દેહુર છે કોણ મારે એની પાસે જવું પડશે દેવુરાપા ભાઈ આ શિખામણ દેવા વાળા બે ગાંડા લાગે છે મને તો એવું જ લાગે છે માણસ સોમાહામાં છત્રી લઈને ફરે આ તો શિયાળામાં છત્રી કોટ પહેરવાનો હોય કે શું કરવાનું આ ગાંડી નામ કઈ ખબર જ નથી પડતી મારે જવું પડશે બે ભાઈ હાલો એટલે આને એલા ન્યાથી કાઢ્યો તા ઝાપા બારે તું આવ્યો માણસો ઢોરસો તું કઈ જાતનો જીવવા દે એલા એલા ભાઈ એ નિકુન તું કઈ સમજ્યા ગામ તારું દાંત કાઢે છે એ ગાત્રી નો લેવાની હોય એ ગામ છે ને મંદિરની ધજા જેવું છે બસ પવન આવે ને એ બધું ધજા ફરે એ ગામની વધારે નો સડાય ટાઈટ આવતી હોય ને તો છત્રી ઓઢીને બેઠું રહેવાય એક ગાંડો હોય કે ગામ આખું ગાંડું હોય તારું જેવું એમ છે ગામ ફેરવું કે ગાડું ફેરવું ગાડું નો ફેરવા એ હાજા હલવાડા ગાંડા કમાણા તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો